જમીનને મુસ્લિમ પરિવારે પચાવી પાડી। વાલી વિસ્તારમાં દંતેશ્વરની 50,000 ફૂટ જમીન મુસ્લિમ પરિવારે હડપ કરી। જમીનના પ્રોપર્ટી કાર્ડમાં ચડી ગયા મુસ્લિમોના નામ। પૂર્વ કોર્પોરેટર વિજય પવારે રજૂઆત કરતા કૌભાંડ ઉજાગર થયું। ગૃહમંત્રીને રજૂઆત થતા સરકારે સુઓ મોટો દાખલ કરી છે। મામલતદારે સ્થળ મુલાકાત કરતા મુસ્લિમોએ રાતોરાત દિવાલ ચણી। વિધાનસભા દંડક બાળુ શુક્લા સ્થળ પર પહોંચ્યા। કલેક્ટરે તાત્કાલિક તપાસ કરાવી ગણોતિયાના નામ દૂર કર્યા। પ્રોપર્ટી કાર્ડમાં ખોટી રીતે નામ દાખલ કરાવનારાઓ સામે કાર્યવાહી થશે। પ્રોપર્ટી કાર્ડમાં રઝિયા ગુલામ રસૂલ, નૂરમ મહમૂદ, અમીન મેમણે ચડાવ્યા હતા પોતાના નામ। તો આજ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા માનુ ચાવડા। માનુ, વડોદરામાં ગણપતિ મંદિર ટ્રસ્ટ જમીનને લઈને જે વિવાદ છેડાયો છે, આખો આ મામલો શું છે અને આ મામલે શું અપડેટ છે? વત્સલ, વાડી વિસ્તારમાં વર્ષો જૂનું ગણપતિ મંદિર આવેલું છે અને એની આ જમીનનો આખો મામલો છે। જે જમીનની વાત કરીએ તો દંતેશ્વર ફાઇનલ પ્લોટ 46 અને 47 50,000 ચોરસ મીટર જગ્યા છે આ રહીએ અને વર્ષોથી અમુક લોકોનો કબજો હતો। એમાં મુસ્લિમ પરિવારો છે એમના પણ પ્રોપર્ટી કાર્ડમાં નામ ચડી ગયા અને આ સમગ્ર મામલો છે એ પૂર્વ કોર્પોરેટર વિજય પવારના ધ્યાનમાં આવ્યો। ત્યારે એમને ગૃહમંત્રીને રજૂઆત કરી અને આ રજૂઆતના પગલે કલેક્ટરે તપાસ કરી અને આજે આખી જમીન છે અને શ્રી સરકાર કરવાનો હુકમ કર્યો છે। એટલે આ જમીન અત્યારે શ્રી સરકાર થઈ ગઈ છે। હવે મામલતદાર છે એ ગણપતિ મંદિર ટ્રસ્ટ વતી આ કબજો લેશે। વિજય પવાર આપણી સાથે છે, એમની સાથે વાત કરી। વિજયભાઈ, ગણપતિ મંદિરની જમીન અને મુસ્લિમોના નામ ચડી ગયા, કેવી રીતે આ થયું, કેવી રીતે ધ્યાનમાં આવ્યું? આ સરકારી પડતર જમીન છે અને વર્ષોથી અમે જોઈએ એ ગાડી કે આ ખુલ્લી જગા છે। પછી હમણાં એક વ્યક્તિ 47 નંબરની એફપી વેચવા નીકળ્યો, એટલે પછી મને તપાસ થઈ કે 47 નંબરની એફપી ક્યાંનો છે, એટલે દંતેશ્વર ટીપી 3 એફપી 47 એટલે મુકા તો ગણપતિ મંદિરના ટ્રસ્ટની જમીન છે। તો આ મુસ્લિમ કઈ રીતના વેચવા નીકળ્યો? પછી તપાસ કરતા ખબર પડી કે 47 નંબરના એફપીમાં મુસ્લિમોના નામ દાખલ થયેલા છે। પછી તપાસ વધારે કરી એની અંદર તો એવો ખ્યાલ આવ્યો કે ભાઈ આ લોકોનો રેવન્યુ સર્વે નંબર તો 68 છે અને 68માં કોક ઠેકાને એમને એફપી ફાળવેલો છે અને એફપી નું શું થયું તે એમને ખબર બી નથી। પણ અહીં આ ગણપતિ મંદિરના ટ્રસ્ટની જમીનનો જે એફપી છે 46 એ 47માં એ લોકો એમનું નામ દાખલ કર્યું અને સાથે સાથે ગણોતિયા બી દાખલ થઈ ગયા એની અંદર। એટલે મેં હોમ મિનિસ્ટરશ્રીને લેખિતમાં જાણ કરી, સીએમ સાહેબને લેખિતમાં જાણ કરી અને અમારા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુભાઈ શુક્લાને મેં ટેલિફોનિક વાત કરી, કારણ કે એ સત્રમાં હતા। એમને મને રૂબરૂ તરત જ બોલાવી લીધો કે તું ગાંધીનગર આવી જા અને પછી મને હોમ મિનિસ્ટર સાહેબ જે અમારા પ્રભારી મંત્રી પણ છે વડોદરા શહેરના, એમની જોડે પર્સનલી બેઠક કરાવડાવી। સાહેબે બધા પેપર્સ જોયા અને સંઘવી સાહેબે ત્યાંથી જ કલેક્ટરશ્રીને ફોન લગાવ્યો અને એવું કીધું કે આની તાત્કાલિક તપાસ કરો। મ્યુનિસિપલ કમિશનરને ફોન લગાવ્યો કે તમે આ તાત્કાલિક તપાસ કરો અને પછી એ તપાસનો જે વિષય થયો અને પછી 4-5 મહિનો કલેક્ટર સાહેબે બધી તપાસ કરીને કેસ ચાલી જતા 28/7/2025ના રોજ આ શ્રી સરકાર દાખલ થઈ ગઈ। તો રબારી સમાજના લોકોના નામ છે, એમના હકનું શું? હવે રબારી સમાજના નામમાં એવું છે કે આ સરકારી પડતર જમીન છે અને આ સરકારી પડતરનું પાણીપત્ર આજે બી સરકારી પડતર જ છે। તો ખેતી થઈ જ નથી એવું પ્રૂફ થાય છે, તો પછી ત્યાં અંદર ગણોતિયા ક્યાંથી આવ્યા? ઓકે, જે સરકારમાં આ જે મામલો છે આખો ગૃહમંત્રી સુધી પહોંચ્યો અને આ 50,000 ચોરસ મીટર જમીન છે અત્યારે શ્રી સરકાર કરવામાં આવી છે, શ્રી સરકાર દાખલ થઈ ગઈ છે। કેટલાક રબારી સમાજના લોકો છે એ પણ દાવો કરી રહ્યા છે કે અમે વર્ષોથી આ જમીન અમારી છે, વડીલોપાર્જિત જમીન છે એવું કહી રહ્યા છે, પરંતુ આ જમીન સરકારી પડતર જમીન છે અને એના કારણે જ આ કલેક્ટરે નિર્ણય લીધો અને આટલી મોટી જગ્યા છે વડોદરાના મધ્યમાં અત્યારે ખુલ્લી થઈ છે। જી વત્સલ। બિલકુલ માનું, આપ માહિતી સાથે જોડાયા, આપનો આભાર।